નબીપુર પહોંચ્યા. નબીપુરથી એટલો ડેન્જર વરસાદ પડ્યો કે ભીલાઈ ગયા હતા. એટલે આપણે કોર્ટ પર આવી ગયા છે દોસ્તો. વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 38મો દિવસ અને આજે તો આપણે 8 વાગ્યાને આવી ગયા, કેમ કે 2 વિઝિટર છે, એમને લેવા જવાનું છે અને પછી મિસર સાહેબને લેવા જવાનું છે. બરાબર. તો આજે તો બસમાં આવ્યા છે આપણે, અને 7ની બસમાં જુઓ ગાડી લઈને નીકળી ગયા છે. બરોબર, જોઈ શકો છો. ને ગઈકાલે તો છે ને નબીપુર પહોંચ્યા. નબીપુરથી એટલો ડેન્જર વરસાદ પડ્યો કે ભીલાઈ ગયા હતા. એટલે આજે સવારે આ વિઝિટરને લેવા આવવાનું હતું, એટલે મેં કીધું બસ મેં જતો રહું એમ, કેમ કે પછી પિલ્લાઈ જવાય તો તકલીફ થાય. એટલે બસ મેં આવી ગયો છું. પેલા તરુણભાઈને કીધું છે કે ભાઈ તમે બાઇક લાવજો, પણ એ કે મારી જ બાઇક લઈને આવીશ. મેં કીધું તમને જેમ ફાવે એમ કરજો. બરાબર. એટલે એકબીજાને સમજીને કામ કર્યા કરવાનું નોકરી પર આવતા. બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. ત્યાં સુધી પેલા 2 વિઝિટરોને લઈ આવું. તો વિઝિટરોને લઈને આવીને નવા પ્લાનમાં છોડી દીધા છે. બીજા વિઝિટરો પાસે ગયો હતો, પણ એવું કહે છે કે અડધો કલાક લાગશે. તો મેં એવું કીધું કે મિસર સાહેબને લઈને આવું, તો કે કંઈ વાંધો નહીં. તો હવે આપણે મિસર સાહેબને લેવા માટે નીકળી ગયા છે કિયા કેરેન્સ ગાડી લઈને. બરાબર. તો કે આજે વહેલો આવ્યો છું તો થોડું એમ એટલું તો થયું કે જેટલું વહેલું ઉઠે ને એટલું થોડું સારું લાગે એમ. તમારો અનુભવ બતાવજો કે વહેલા ઉઠો તો સારું લાગે કે મોડા ઉઠો તો સારું લાગે. બરાબર. બાકી ગઈકાલે તો બહુ જોરદાર વરસાદ. હા, બાકી માનો કે 30 કિલોમીટર આપણું ગામ છે, 15 કિલોમીટર એકદમ સૂકા ગયા, 15 કિલોમીટરથી જે એવો વરસાદ લાગ્યો ને 50% વાળું થઈ ગયું ભાઈ. 50% વરસાદ ના પડ્યો ને 50% પડ્યો એમ. બહુ ગજબનો કેસ થયો. બાકી કાલે તો એમ આગળ દેખાય ને એટલો ડેન્જર વરસાદ પડે. બોલો. જો કે કંઈ નહીં, હવે ચોમાસામાં વરસાદ નહીં પડશે તો શું પડશે. બરોબર. તો આપણે નીકળી ગયા છે મિસર સાહેબને લેવા માટે. જોઈ શકો છો આપણી ગાડી ઓન ધ વે ચાલે છે. બરોબર. ભરૂચ સિટીમાં વ્યૂ પણ ચેક કરી લો. સરસ મજાનો વ્યૂ છે આપણો. આ ગોલ્ડન સ્ક્વેર છે, ડીમાર્ટ. બરાબર. દોસ્તો બીજું શું કહેવાનું હતું યાર, કહું ને. હા, જો યુટ્યુબમાં મેં શોર્ટ વિડીયો અપલોડ કરું છું, એમાં પણ સપોર્ટ કરજો. બરાબર. કેમ કે જેટલું બી કામ કરું છું, જેટલું બી વિડીયો અપલોડ કરું છું, એમાં મહેનત લાગે છે. જો તમારો સપોર્ટ નહીં મળે તો મને પણ વિડીયો બનાવવાની મજા આવે નહીં. પણ તમે એટલા બધા સારા છો કે તમે મને સપોર્ટ કરો છો. બરાબર. એટલે મને વિડીયો અપલોડ કરવાની પણ મજા આવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે મિસર સાહેબને લેવા જઈ રહ્યા છે. બરાબર. લઈને આવીને મૂકી દઈએ મિસર સાહેબને, પછી પાછા વિઝિટરને લેવા જઈશું. એટલે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. દોસ્તો ફાઇનલી પાછા આપણે કોર્ટ પર આવી ગયા છે મેડમને લઈને, અને મેડમ ગયા છે અંદર ને આપણે બહાર બેઠા છે. બરાબર. જો કે કોર્ટનું કામ તો બહુ અઘરું છે. એકવાર કોર્ટના ધક્કા કાઢે એટલે અડધી જિંદગી તો કોર્ટમાં જ નીકળી જાય. એટલે કંઈ બી કરતાં પહેલાં વિચાર કરજો. ને જેને કંઈ કરી બતાવવું છે એને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. બાકી હર હર મહાદેવ. આપણી નોકરી આ ટાઈપની છે ને આવું ચાલ્યા જ કરવાનું છે. બરાબર. જો તમારામાં હિંમત હોય કોર્ટના ધક્કા ખાવાની તો કરજો ધક્કા, અને ના હોય તો શાંતિથી કમાજો અને 1-2 ટાઈમનું ખાઈને સૂઈ જજો. બરાબર. હર હર મહાદેવ.